દિયોદર ગોદા મુખ્ય નર્મદા કેનાલમાં સામૂહિક આત્મહત્યાનો બનાવ 4 લોકોનો સામૂહિક આત્મહત્યા કરી લેતા ચકચાર। ત્યારે ભાભર તાલુકાના બુરેઠા ગામની મહિલા સહિત 2 બાળકોને સાંતલપુર તાલુકાના મસાલી ગામના પુરુષે કેનાલમાં ઝંપલાવ્યું। ઘટના સ્થળે દિયોદર પોલીસ પહોંચી તપાસ હાથ ધરી। સ્થાનિક તરવૈયાની મદદથી 4ની લાશ મળી આવી। સૂત્રો પાસેથી માહિતી મુજબ પ્રેમ પ્રકરણ ઘટનાનું કારણ હોવાનું જાણવા મળ્યું। એક પુરુષ અને એક મહિલા સહિત 2 બાળકોની લાશને પીએમઆરથી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। નીકળ્યો તો ને મારે ગામના પ્રજાપતિ સમાજના નીકળ્યા અને મને ફોન આવ્યો મને કે ઘટના બની છે ને આપણે ત્યાં કેનાલે જવું છે ગોદા પાસે। તો હું બાબર જતો પણ ગાડી લઈને રિટર્ન પાછો અહીં કેનાલ આવ્યો તો ત્યાં મને ડેડ બોડી ભાઈ પ્રજાપતિ છે શું નામ છોકરાનું નામ ભાઈ પુરુષની મેં ડેડ બોડી જોઈ ત્યારથી એમને પછી ત્યાં આવી મારે પટેલ ભાઈ સુરેશભાઈ શું નામ તમારું ડીકે પટેલ હતા એમને જોડે મેં ડેડ બોડી 4 નીકાળી ને તપાસ કરાઈ તો અમારા ગામની વહુવાર છે અને કોવાસી છે ગઢાની ને છોકરો છે ભાઈ મહાલીનો રાધનપુર ને અમે અત્યારે હાલે સાહેબ શ્રી આવી ગયા છે એની તપાસ ચાલુ છે ને ડેડ બોડી રેફરલમાં લઈ ને પીએમ કરાવવા 2 બચ્ચા છે 2 બાળકો છે 4 ડેડ બોડી। હવે એમને તો સાહેબ સગા સંબંધી છે એ પ્રજાપતિ છે 2 પ્રજાપતિ છે કોઈ હશે એમને સગા વાલું બીજું તો મને લાવી ખબર નથી। જન્મ તો હશે અંદાજે 4 ના સર 4 ના ડેડ બોડી મળે મને 2 બાળકો છે એક બેન છે અને એક ભાઈ છે।